નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લોકશાહીના મહાપર્વની તૈયારીઓ વચ્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ડોકેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે. બૂથ નહીં તો મત નહીં આ નારા સાથે ડોકેલાવ ગ્રામ પંચાયતના 200 થી વધુ મતદારોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. તંત્રના એક નિર્ણયને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શું છે આખી ઘટના, જોઈએ આકાશ રિપોર્ટમાં. લુણાવાડાના ડોકેલાવ ગ્રામ પંચાયતમાં અત્યારે સ્થિતિ તંગ છે. વર્ષોથી જે સ્થળે મતદાન કરતા હતા તે મતદાન મથક કોઈ પણ પૂર્વ જાણકારી વગર બદલીને નવા ખાટના મોડા ખાતે કરી દેવાતા સ્થાનિકો લાલઘૂમ થયા છે. એમાં સાહેબ એવું છે કે અત્યારે જે અમે બૂથ પહેલા ડોકેલા પંચાયતમાં કરતા હતા એ અમારે 2 કિલોમીટર પડતું હતું અને બાપદાદાનો બૂથ ચાલતો હતો. અત્યારે અમારે બૂથ બદલીને આ લોકો અમને કોઈ જાણ કરી નહીં. જાણ કર્યા વિના અમારો બૂથ આજે 8 કિલોમીટર દૂર લઈ ગયા. અમારે આવી જવાની બી સુવિધા નહીં, રસ્તાનું ઠેકાણું નહીં, તો અમારે 7-8 કિલોમીટર કઈ રીતના જવાનું? એટલા માટે જો સુધી અમારો બૂથ જ્યાં ડોકેલા પંચાયતમાં નહીં આવે ત્યાં સુધી અમે મતદાન કરવાના નહીં. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર દ્વારા તેમને જાણ કર્યા વગર જ આખું ફળિયું અન્ય મતદાન મથકમાં ફેરવી દેવામાં આવ્યું છે. 8 કિલોમીટર દૂર જઈને મતદાન કરવું એ વૃદ્ધો અને મહિલાઓ માટે અશક્ય સમાન છે. ગ્રામજનોએ આ બાબતે લુણાવાડાના મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરી હતી, છતાં તંત્ર તરફથી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અંતે કંટાળેલા મતદારોનો મક્કમ નિર્ધાર કર્યો છે કે જો તેમનું મતદાન મથક મૂળ સ્થાને નહીં લાવવામાં આવે તો તેઓ એક પણ મત નહીં આપે. એક તરફ તંત્ર વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની આવી ભૂલને કારણે 200 થી વધુ મતદારો મતાધિકારથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનો એ જ છે કે અમારો બૂથ જે ડોકેલા પંચાયતમાં 2 કિલોમીટર દૂર હતો ત્યાં આવે તો જ અમે મતદાન કરવાનું, તે સિવાય અમે મતદાન કરવા જવાના નથી. ડોકેલાવ સીટમાં જે બૂથ બદલાઈ ગયું છે એવી રજૂઆત ગામ લોકો દ્વારા કરવામાં આવેલી હતી. જે પ્રતિનિધિ અમને મળવા આવ્યા હતા તેઓને આ બાબતે મતદાન કરવા સમજૂત કરવામાં આવેલ છે અને આગામી ચૂંટણીમાં મતદાન મથક માટે અનુકૂળ સ્થળ તપાસ કરી અને જે મતદાન મથક બદલવા માટેની માગણી અમને સમજૂત કરવામાં આવેલ છે.